રાજકોટમાં ધોરાજીમાં દૂષિત પાણીનો કહેર, 30થી વધુને ઝાડા ઉલટી થઈ, સિવિલ હોસ્પિટલ ઉભરાઈ। પાંચપીરવાડી વિસ્તારમાં ગટરનું પાણી પીવાની લાઇનમાં પડી જતા રોગચાળો ફાટી નીકળ્યો છે। તંત્ર સામે પ્રચંડ રોષ જોવા મળી રહ્યો છે। ધોરાજીના પાંચપીરવાડી વિસ્તારમાં છેલ્લા 3 દિવસથી ભૂગર્ભ ગટરનું દૂષિત પાણી પીવાની લાઇનમાં પડી જતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે। ગંદુ અને દુર્ગંધ મારતું પાણી પીવાને કારણે નાના બાળકો સહિત 30 જેટલા લોકોને વધુ ઝાડા ઉલટીની ગંભીર અસર થતા તમામને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। એકસાથે આટલી મોટી સંખ્યામાં દર્દીઓ આવતા સિવિલ હોસ્પિટલના વોર્ડ દર્દીઓથી ઉભરાઈ ગયા હતા અને બેડ પર ખોટી પડ્યા હોવાની સ્થિતિ સર્જાઈ હતી। વારંવાર રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી, જેથી સ્થાનિકોમાં જ ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનો સીધો આરોપ છે કે તંત્રની ઘોર બેદરકારીનો ભોગ સામાન્ય નાગરિકો અને ભૂલકાઓ બની રહ્યા છે। લોકોની તાત્કાલિક ધોરણે પીવાના પાણીને શુદ્ધ પાણીની વ્યવસ્થા અને ગટર લાઇનનું સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની પ્રપર માંગ। બ્યુરો રિપોર્ટ ફિરોઝ જોનેજા, સમય સંદેશ ન્યૂઝ, ધોરાજી। મારું નામ સાબેરા સિતાર ખાટકી, બહારપુરા પાંચપીરની વાડી હાજીપીર દરગાહ પાસે। અમે બે બહેનો અહીંયા સિવિલ હોસ્પિટલમાં છીએ ને બીજા એવા 20 થી 25 જણા અહીંયા અમારા પાસે છે ને બીજામાં નામાસૂમ બચ્ચા બી છે। કોઈ જાતની કોઈ સગવડ કરતું નથી। ડોક્ટરના અહીંયા જે સિવિલ હોસ્પિટલમાં છે ને એ સગવડ દે છે, ડોક્ટર લોકો આવે છે જાય છે, બાકી ભૂગર્ભ ગટરની કોઈ બી જાતની કોઈ સગવડ કાંઈ કરતું નથી। અત્યારે આ તકલીફ થઈ છે તો એ લોકો બધા હળિયું કાઢે છે, નકર કાંઈ કોઈને ખબર હોતી નથી ને કોઈ જાતનું એ લોકો તો અમને પૂછવા આવ્યા જ નથી। વોટ જોતો હોય ત્યારે અમને બધાને આ હું થયું, ફલાણું થયું, ઢીકડું થયું, એ અમને બાબત અહીંયા પૂછવા આવે છે। અત્યારે અમે અહીંયા માંદા પડ્યા છે તો અમને ખોટા બાને કોઈ પૂછતું નથી। પાણીની જ તકલીફ છે, અમને પાણી રગડા જેવું આ વારે આવ્યું અમને ને રેમતવાળા કોલોનીમાં સખત પાણી આવતું નથી, ત્યાં બધા વેચાતા જ પાણી બેસે। અમે આજ ફેરી 2 વર્ષથી જ અમને આ તકલીફ થઈ છે, પાણી પીધું છે ને તો। મારું નામ બોધુભાઈ છે। આજે ઉલટી ઝાડાના બધાના કેસ છે। 3 દિવસથી આ પોઝિશન છે બધાની, આખા એરિયાના 30 થી 40 કેસ છે, બરાબર છે। અમે રહી છીએ બાળપુરા પાંચપીરવાડી, બરાબર છે। પાંચપીરવાડીના એરિયાના છે બધા ને પાણીની આપણે આ પોઝિશન છે। પાણી ખરાબ આવી રહ્યું છે, બહુ ગંદુ, એના હિસાબે આ થયું લાગે છે। કેટલા લોકો છે અત્યારે? તો 15 થી 20 લોકો છે, બાકી બધાને જગા નથી, એના કારણે આપણે ઓલું આપી દઈએ છે, રજા ઓલે આપણે દવા આપી દઈએ છે। નાના બાળકો ઘણા છે સાહેબ। શું કેસો પાણીના હિસાબે થાય એવું લાગ્યું? હા, પાણીના હિસાબે થઈ એવું લાગે છે, કેમ કે પાણીમાં બહુ બદબુ આવે છે। પાણી પી શકીએ એવું પાણી જ નથી આવતું, બદબુ જ આવ્યા રાખે છે પાણીમાં।